નમસ્કાર મિત્રો, અમદાવાદથી એક મોટી ખબર સામે આવી રહી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત રાખીને મંદિરના ઓટલે યુવકની હત્યાને અંજામ 3 શખ્સો દ્વારા આપવામાં આવ્યો છે. હત્યાનો બનાવ આખો સીસીટીવી કેદ થવા પામ્યો છે. અમદાવાદની સાબરમતી પોલીસની ગિરફ્તમાં દેખાતા આરોપીઓના નામ છે અજય ઉર્ફે ચકો ઠાકોર, રાહુલ ઉર્ફે ખિસકોલી ચૌહાણ અને કાર્તિક રાજપૂત. આ ત્રણેય આરોપીઓ ઓગણ સાબરમતી અને ચાંદોડિયા વિસ્તારમાં રહે છે. સાબરમતી પોલીસે આ ત્રણેયની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતની વાત કરીએ તો ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ આ ત્રણેય આરોપીઓએ અન્ય એક આરોપી સાથે ભેગા મળીને સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિવરાણીમાં સરસ્વતી નગર વિભાગ 2 પાછળ મહાકાળી માતાના મંદિરના ઓટલા પર અમરજીત ચૌહાણ નામના 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. જે મામલે રમાકાંત રાજપૂત નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદની સાબરમતી પોલીસની ગિરફ્તમાં દેખાતા આરોપીઓના નામ અજય, રાહુલ અને કાર્તિક રાજપૂત છે. આ ત્રણેય આરોપીઓની સાબરમતી પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. તો મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર. ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું. ધન્યવાદ.